આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત ગુડ ફ્રાઈડે ના ઇતિહાસની ઝાંખી કરીશું। આ એક એવો દિવસ છે જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ રજૂ કર્યું હતું। ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે અમાનવીય યાતનાઓ સહન કરતા માનવતા માટે પ્રાણ ત્યજી દીધા હતા। બાઇબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઈડે હતો। તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં આવે છે। તેથી ગુડ ફ્રાઈડે ને હોલી ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે। અનેક લોકો તેને બ્લેક ફ્રાઈડે પણ કહે છે। ઈસુ ખ્રિસ્તનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો, પરંતુ તેમનું જીવન સંપૂર્ણપણે અલગ હતું। તેમણે લોકોને સત્ય બોલવા, દયા બતાવવા અને ભલાઈના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપી। તેમણે અમીર ગરીબ, ઊંચ નીચ અને જાતિ ધર્મથી ઉપર ઉઠીને બધાયને સમાન માનવાની વાત કરી। આ બાબતો તે સમયના પ્રભાવશાળી લોકોને પસંદ ન આવી અને તેઓએ ઈસુ પર ખોટો આરોપ મૂક્યો। પછી જ્યારે ઈસુ ખ્રિસ્તને યહૂદી શાસકો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યા બાદ મૃત્યુદંડની સજા ફટકારી હતી। ગુડ ફ્રાઈડે એ દિવસને સમર્પિત છે। સત્યનો માર્ગ મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે હંમેશા પ્રકાશમાં જ સમાપ્ત થાય છે। ગુડ ફ્રાઈડે આપણને શીખવે છે કે પ્રેમ અને ક્ષમા એ સૌથી મોટી શક્તિઓ છે। ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પોતાના દુશ્મનોને પણ માફી આપી હતી। આ એવી લાગણી છે જે આજે પણ લોકોને જોડે છે। ગુડ ફ્રાઈડે નો દિવસ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ અને બલિદાનની યાદ અપાવે છે। દુઃખદ હોવાની સાથે સાથે આ દિવસને મોક્ષ અને આશાનું પ્રતીક પણ માનવામાં આવે છે। જે શુક્રવારના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા, તેના 2 દિવસ બાદ રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી જીવિત થયા હતા। તેથી ગુડ ફ્રાઈડે પછીનો રવિવાર ઈસ્ટર તરીકે ઓળખાય છે। તો જાણીએ તેની સાથે જોડાયેલો ઇતિહાસ। પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થયો હતો। તેઓ સમાજના કુરિવાજો દૂર કરવા માટે ધર્મના માર્ગે ચાલી લોકોને માનવતાના પાઠ ભણાવવા માંગતા હતા, પરંતુ ખરાબ લોકોને તે ગમ્યું નહીં। તેઓએ ઈસુ ખ્રિસ્ત વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું। આ આરોપોને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા। ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ બાઇબલમાં પણ કહેવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તને લગભગ 6 કલાક સુધી ખીલ્લા લગાવવામાં આવ્યા હતા અને પછી તેમને ફાંસી આપવામાં આવી હતી। ઈસાઈ ધર્મની માન્યતા અનુસારે ઈસુનું આ બલિદાન માનવતાને નવું જીવન આપે છે। લગભગ 2000 વર્ષ પહેલા યરુશલમના ગલિલી શહેરના નાસરત નિવાસી ઈસા યુવા થતા લોકોને માનવતા, ભાઈચારો, એકતા અને શાંતિનો ઉપદેશ આપીને લોકોમાં પરમપિતા પરમેશ્વરમાં આસ્થા જગાવવા લાગ્યા। તે પોતાને ઈશ્વરનો પુત્ર કહેતા હતા અને પરમેશ્વરના રાજ્યનું આગમન અને સ્થાપનાની વાતો કરતા હતા। તેમણે ધાર્મિક અને અંધવિશ્વાસ ફેલાવનારા ધર્મગુરુઓને માનવજાતિના શત્રુ ગણાવ્યા। આથી ઈસાની લોકપ્રિયતા દિવસો દિવસ વધતી જઈ રહી હતી। એટલે તેમના સંદેશાઓથી પરેશાન થઈને ધર્મગુરુઓએ રોમના શાસક પિલાતુસના કાન ભરવા શરૂ કર્યા કે ખુદને ઈશ્વર પુત્ર બતાવવું ભારે પાપ છે અને તે પરમેશ્વરના રાજ્યની વાતો કરે છે। ત્યારબાદ ઈસા પર ધર્મ અને રાજ્યની અવમાનનાનો આરોપ લગાવી તેમને ક્રૂસ પર લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો। ક્રૂસ પર લટકાવતા પહેલા ઈસાને
અનેક પ્રકારની અમાનવીય યાતનાઓ આપવામાં આવી. તેમના માથા ઉપર કાંટાનો તાજ મૂકવામાં આવ્યો. પછી તેમને ક્રૂસને પોતાના ખભા પર ઊંચકી લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તથા કોરડા અને ચાબુકથી માર પણ મારવામાં આવ્યો. વળી તેમના પર થૂંકવામાં આવ્યું. પિત્ત ભેળવેલી દારૂ પીવા માટે આપવામાં આવી. અને છેવટે 2 અપરાધીઓ સાથે શૂળી ઉપર નિર્દયતાપૂર્વક ખીલ્લીઓથી ઠોંકી દેવામાં આવ્યા હતા. જે સ્થાન પર ઈસાને સલીબ પર ચઢાવવામાં આવ્યા હતા. બાઇબલના મતે એ સ્થાન ગોલગોથા નામનો એક ઊંચી ટેકરી એટલે કે ટીલો હતો. જ્યારે ઈસા પોતાના પ્રાણ ત્યજી રહ્યા હતા ત્યારે તેમણે ઊંચા અવાજથી પરમેશ્વરને અવાજ લગાવ્યો અને કહ્યું કે, હે પિતા, હું મારી આત્માને તારા હાથમાં સોંપું છું. આવું કહેવાની સાથે જ તેમણે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. જ્યારે ઈસા મસીહ 6 કલાક સુધી સલીબ પર લટકતા રહીને યાતના સહન કરતા રહ્યા. તેમને સલીબ પર ચઢાવવાના અંતિમ કલાક દરમિયાન બપોરથી અપરાહ્ન 3 વાગ્યા સુધી આખા દેશમાં અંધારું છવાયેલું રહ્યું. અને જ્યારે 1 પછી ઈસા મસીહે પોતાના પ્રાણ ત્યજી દીધા ત્યારે એ સમયે એક ભૂકંપ આવ્યો હતો અને કબરો તૂટીને ખુલી ગઈ હતી તથા પવિત્ર મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો હતો. ઈસાઈ ધર્માવલંબીઓ માટે ગુડ ફ્રાઇડેનું વિશેષ મહત્વ રાખે છે. અનેક લોકો આ બલિદાન માટે ઈસા મસીહની કૃતજ્ઞતા વ્યક્ત કરતા 40 દિવસ સુધી ઉપવાસ રાખે છે, જેને લેન્ટ કહેવામાં આવે છે. તો કોઈ લોકો ફક્ત શુક્રવારના દિવસે ઉપવાસ કરીને પ્રેયર એટલે કે પ્રાર્થના કરે છે. આ દિવસે પ્રભુ ઈસાના ઉપદેશો, તેમની શિક્ષાઓ અને વચનોને ફક્ત યાદ કરવાનો જ દિવસ નથી, પણ તેને અમલમાં લાવવા માટે પ્રેરિત થવાનો દિવસ છે. આમ આજે ખ્રિસ્તી ધર્મના પ્રવર્તક ઈસા મસીહની પ્રસંગ વાર્તા સાંભળી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.